તો ડીજીપી કોન્ફરન્સ 2024માં પીએમએ કરેલા સૂચનોનો ગુજરાતમાં અમલ થશે। ડીજીપી કચેરીએ શિક્ષણ વિભાગને પરિપત્ર કર્યો છે જાહેર। શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે। શાળાના આચાર્યએ પ્રવાસ સમયે લોકલ પોલીસનો સંપર્ક કરવો ફરજિયાત છે। પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે હોય તો મહિલા પોલીસકર્મી પણ સાથે રહેશે। તો ડીજીપી કચેરીએ શિક્ષણ વિભાગે નવો પરિપત્ર જાહેર કર્યો છે। હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, આ પરિપત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ચોક્કસ કહી શકાય કે વિભાગ અને તંત્ર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે મંત્રી નરેન્દ્ર દ્વારા 2024માં ડીજી કોન્ફરન્સ યોજાઈ હતી અને એમાં જે પ્રકારના જે સૂચનો કરવામાં આવ્યા હતા એમાંથી એક સૂચન એવું હતું કે જ્યારે વિદ્યાર્થીઓનો શાળામાંથી પ્રવાસ જતો હોય તો તેમની સાથે ફરજિયાત રીતે 2 પોલીસ કર્મચારીને આપવા પડશે। જે સૂચન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું એનો અમલ ગુજરાતથી થઈ રહ્યો છે અને પોલીસ વિભાગે પરિપત્રને પ્રવાસ જે પણ જતા હોય તેઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને 2 પોલીસ કર્મચારીઓને તેમની સાથે પ્રવાસમાં લઈ જવાના રહેશે। એટલે કે બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો શાળાના પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે। આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે।